હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું મકાઈનો નાસ્તો. એકદમ સરળ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવશું અને ઓછા મસાલાથી એકદમ ટેસ્ટી એવો નાસ્તો બની જશે. આ 1 કિલો અને 500 ગ્રામ આપણે સ્વીટ અમેરિકન મકાઈ લીધેલી છે અને આ મકાઈ આપણે એકદમ સરસ સાફ કરી લેવાની છે. તેના ઉપર દોરા આવતા હોય છે, જે રૂસા અને જે પાંદડા એકદમ સરસ ક્લીન કરી લેશું. આ મકાઈ સરસ હવે સાફ કરી લીધી છે. હવે આપણે તેને સીણવાની છે, એટલે ચપ્પુએથી આ રીતે સીણવાની છે. એક દાણાના 2 ભાગ થાય. પહેલા ઉપરથી આપણે સીણી અને આ રીતે કાપી લેશું અને બીજી વખત પણ તે આ રીતે કટ કરી લેશું. આ રીતે આપણે એકદમ ઝીણી ઝીણી બધી કટ કરી લેશું અને આ બધી આપણી એકદમ સરસ કટ થઈ અને રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીશું અને તેના ઉપર જાડા તળિયાવાળું વાસણ મૂકવાનું છે આ રીતે. અને જાડા તળિયાવાળું ન હોય, નોનસ્ટિકનું વાસણ હોય તો પણ સરસ બને છે. અને જાડા તળિયાવાળા વાસણમાં નીચે ચીપકતી નથી. આમાંથી થોડો દૂધનો ભાગ નીકળતો હોય છે, એટલે તેને આપણે કૂક કરવી તો નીચે દૂધનો ભાગ ચીપકી જતો હોય છે. એટલે જાડા તળિયાવાળું વાસણ, નોનસ્ટિકનું વાસણ લેશો એટલે એકદમ પરફેક્ટ અને સરસ સેવડો બનશે. 4 સ્પૂન તેલ એડ કર્યું હતું અને તેલ ગરમ પણ થઈ ગયું અને તેમાં આપણે ½ ટીસ્પૂન રાઈ એડ કરી છે અને 1 સ્પૂન જીરું એડ કરી અને હિંગ એડ કરી, મીઠો લીમડાના પાન એડ કરી અને વઘાર રેડી થઈ ગયો છે. હવે આપણે સીણેલા મકાઈના દાણા તેમાં એડ કરી દઈશું. ઝીણા કટ કરેલા મકાઈના દાણાને વઘાર સાથે સરસ મિક્સ કરી દીધા છે અને હવે આપણે પ્લેટથી કવર કરી દેવાનું છે અને સ્ટીમ બારી ન જવી જોઈએ. સ્ટીમ અંદર રહેશે તો એકદમ પરફેક્ટ સોફ્ટ એવો દાણો સરસ કૂક થઈ જશે અને સ્ટીમ બારી જશે અને તમે ખુલ્લા વાસણથી કૂક કરશો તો સવડ દાણો થઈ જશે, તો સેવડો ખાવામાં પણ સવડ લાગશે. 5 મિનિટ એકદમ લો ગેસની ફ્લેમ રાખી અને કૂક થવા દીધો તો હવે પ્લેટ આપણે ખોલી લીધી છે અને સલાવી લેશું. અને હવે આપણે તેમાં 2 સ્પૂન લસણ ક્રશ કરેલું એડ કરીશું. 2 સ્પૂન ક્રશ કરેલા લીલા મરચાં એડ કરીશું અને લસણ ઓપ્શનમાં છે. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી અને પણ સેવડો બને છે. 1.5 સ્પૂન મીઠું એડ કરીશું, ½ ટીસ્પૂન હળદર, 1 સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે કવર કરી અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ જેવું કૂક થવા દઈશું અને આ બાજુ આપણે 2 લીંબુનો રસ કાઢી અને રેડી રાખશું. આમાં આપણે એક પણ ગરમ મસાલો એડ નથી કરવાનો અને એક પણ ગરમ મસાલા એડ કર્યા વગર તમે આ રીતે બનાવશો સેવડો તો એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખાવાની મજા પડી જાય તેવો બનશે. આ અમારા મકાઈના સેવડાની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં પેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો, તો મારી નવી નવી સિઝન વાઇઝ અને અલગ અલગ રેસીપીની નોટિફિકેશન આવશે. 2 લીંબુનો રસ પણ એડ કરી દીધો છે અને 1.5 સ્પૂન ધાણા જીરું પાવડર પણ એડ કરી દીધું છે અને સારી રીતે મિક્સ કરી દીધું છે. લીલા ધાણા ઝીણા કટ કરેલા પણ એડ કરી અને સારી રીતે મિક્સ કરી દીધા છે. આ આપણો મકાઈનો સેવડો રેડી. હવે આપણે પ્લેટિંગ કરી લેશું અને જ્યારે આપણે જમવા ટાઈમે આપણે પ્લેટિંગ કરવી ત્યારે એકદમ ઝીણી ચણાના લોટની એકદમ ક્રન્ચી સેવ આપણે ઉપરથી એડ કરીશું અને દાડમના દાણા પણ એડ કરીશું અને આ રીતે પ્લેટિંગ કરવાથી ક્રન્ચી સેવ પણ રહેશે અને ખાવાની પણ મજા આવશે. અને આ મારી રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.